નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને હવે દરેક વોર્ડમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. વોર્ડ નંબર 5માં ભારતીય જનતા પાર્ટીએ પોતાની પૂરી તાકાત પ્રચારમાં લગાવી દીધી છે, જેમાં જનસંપર્ક માટે જનતાની વચ્ચે જઈ રહેલા ઉમેદવારોને પણ સારો જનપ્રતિસાદ મળી રહ્યો છે. વડોદરાનો વોર્ડ નંબર 5 અત્યારે ચૂંટણીના રંગે રંગાયેલું જોવા મળી રહ્યો છે. ભાજપની પેનલના ઉમેદવારોએ આયોજનબદ્ધ રીતે પ્રચારની શરૂઆત કરી છે. શ્રીહરિ ટાઉનશીપથી શરૂ થયેલા આ જનસંપર્કમાં ભાજપના ચારેય ઉમેદવારો મનોજ શાહ, તેજલ વ્યાસ, દક્ષા પટેલ અને કેશુ જેઠવા એક સાથે મતદારોની વચ્ચે પહોંચ્યા હતા. પ્રચાર દરમિયાન ઉમેદવારોએ કેન્દ્ર અને રાજ્યના વિકાસલક્ષી કાર્યોની વિગતો જનતા સુધી પહોંચાડી હતી. સ્થાનિક રહીશોએ પણ ઉમેદવારોનું ઠેર ઠેર કુમકુમ તિલક અને ફુલહારથી ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. ખાસ કરીને મહિલા મતદારો અને યુવા વર્ગમાં ભાજપના ઉમેદવારોને લઈને વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. જનસંપર્ક દરમિયાન ઉમેદવારોએ સ્થાનિક પ્રશ્નો સાંભળ્યા હતા અને આગામી સમયમાં તેના નિરાકરણની ખાતરી આપી હતી. ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આજે અમે શ્રીહરિ ટાઉનશીપથી અમારી શ્રેણીની શરૂઆત કરી હતી. ખૂબ મોટી શ્રીહરિ ટાઉનશીપ છે, ત્યાં અમે વિવિધ વિકાસ કાર્યો ગત 2 ટર્મમાં કર્યા છે. પ્રજાનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે અને આવકાર પણ અમને મળ્યો છે અને અમને વિશ્વાસ પણ અપાવ્યો છે કે અમે 4 કમળ જંગી બહુમતીથી જીતાડીશું. તમે જોઈ શકો છો કેટલી મોટી સંખ્યામાં અમારી સાથે સ્થાનિક લોકો, અમારા સંગઠનના લોકો જોડાયેલા છે. આની પહેલાં અમે હરી ટાઉનશીપમાં જઈને આવ્યા. ખૂબ મોટો સારો પ્રતિસાદ મળ્યો છે અને હાલમાં પણ જોઈ શકો છો કે ઘરે ઘરે અમને આવકાર મળે છે. એ લોકોને એવું કહેવું છે તમારે આવવાની, પણ અમે અમારા મતદારોના ઘરે આજે ઘરે ઘરે જઈને આહ્વાન કરીએ છીએ કે 26 તારીખે આપણે મતદાન કરવાનું છે અને અમારી પેનલ ખૂબ જંગી બહુમતીથી જીતવાની છે, અમને વિશ્વાસ છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.